અને જો આપણે આ બધા મિત્રો જોવે છે આપણે બ્લોગ શૂટ જો આમ તો ઓલો ભાઈ પણ દાંત કરે શું કેલા ભલે કેરી છે કેસર કેરી કાંદા છે કાંદા વાડીના બાટલાનું કેમ છે રોટલા બને છે તમે જોઈ શકો ને ખુશીને આ યુનિફોર્મ મળ્યો છે સ્કૂલમાંથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જઈશો. તો અત્યારમાં સવારમાં 7:30 વાગ્યાનું આપણું થઈ ગયું છે ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. મારું નામ છે મહેશ ઉડાસમા. જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. અને અત્યારે સવારમાં આપણે 7:30 વાગ્યામાં ખુશીબેનને સ્કૂલે મૂકવા જવાનું છે. આ જો દફતર પહેરીને આ સહેલું પેપર છે એનું દફતર પહેરીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને હરદેવભાઈ જો શું કરે છે, એ શું કહે છે? અત્યારે લાકડા થોડા ભેગા કરવાના હોય. આમ જો ભાઈ આ ગેસની પ્રોબ્લેમના કારણે છે ને આ ચૂલો હોત બનાવી રાખ્યો છે અને લાકડા હોત ગોતી રાખ્યા છે. અત્યારે ભાઈ સુરતમાં છે ને ગેસની પ્રોબ્લેમ બહુ છે, એટલે આપણે તૈયારીમાં રહેવું પડે, નકર પછી પાછું આમાં શું થાય કંઈ નક્કી નહીં અને પછી ખાધા વગરનું બેહવું પડે. અને અત્યારે સવારમાં જો અહીંયા ચા બની ગઈ છે. ચા તો આપણે પી લીધી છે અને આવું કાંઈક શાક બનાવવાના છે, બટેટા અને હરગવો અને એવું કંઈક શાક બનાવવાનું છે. અને આમાં કંઈક સડે છે. શાક તો મુકાઈ ગયું છે, હરગવો અને બટેટાનું શાક છે ભાઈ. મસ્ત મજાનું શાક અને રોટલી અત્યારમાં બને છે. અત્યારમાં તો આપણે ચા ને રોટલી ખાઈ અને બપોરે શાક ને રોટલી ખાઈ. એટલે શાક બને પછી બપોરે ખાવું. હરદેવભાઈ શું કહે છે? રોજ માખણિયા ન હોય. હવે ચા ને રોટલી બનશે, હમણાં દૂધ ને રોટલી ખાઈ લેવાની, બરોબર? તો હાલો ફેમિલી, આપણે મૂકી આવી ખુશીને સ્કૂલે. ખુશી આજ કેટલા પેપર છે? તો ભાઈ ખુશીને આ સહેલું પેપર છે. આ સહેલું પેપર જઈ દે એટલે પછી વેકેશન ને ખુશી, એટલે આજે એનું સહેલું પેપર દેવાઈ જાય એટલે પછી ખુશીબેનને મોજ નકરી એક ધારી. હે પછી શું કરી? લે મામાની ઘેર જાય. ખુશીબેનને અત્યારે દીનો પ્લાન કરી નાખ્યો છે કે મામાની ઘેરે જાવું. તો હાલો ફટાફટ મૂંચાવીએ. આપણી ગાડી છે સ્કોર્પિયો ગાડી હો કે ફોર્ચ્યુનર, જે થયો એ આપણી માટે આ છે ભાઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે ખુશીને સ્કૂલે મૂકીને વહી આવ્યા છીએ અને આવું કંઈક લેતા આવ્યા છીએ. જોઈ શકો છો તમે, દૂધની બાટલી છે અને જાડા ગાંઠિયા છે. જા આ તો આપણે જોવે. અને આ ભાઈ જો અત્યારે બ્રશ કરે છે. કેટલા વાગે બ્રશ કરેલા? હે હું હાથ સીધે છે આમાં. કેટલા વાગે બ્રશ કરવાની હોય? સવારમાં એક ટાઈમે બ્રશ કરી નાખવાનું એમ કહે છે ભાઈ અમારે. હવે અંદર શું થાય છે જોઈએ. જો ભાઈ બાજરાના રોટલા બને છે, તમે જોઈ શકો છો. આવું છે ભાઈ બધું. તો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. આખા દિવસની જર્ની હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 10, એટલે આપણે હવે ખુશીને સ્કૂલે થી પાછા લઈ આવીએ
હાલો ફટાફટ જઈ અને સ્કૂલેથી ખુશીને લઈ આવી, તાળું દઈ દઈ. એક હાથે તાળું દેવાનું થાય છે, કેમ થાય? દેવાય જાય, દેવાય તો ગયું. હો ભાઈ, તો હાલો ફટાફટ જઈએ, લઈ આવીએ ખુશીને સ્કૂલેથી ને પછી ઉપડીએ કામે. કામ ભાઈ બહુ ડીમ હાલે છે અત્યારે, એટલે બહુ પ્રોબ્લેમ થાય છે. હાલો ખરેખર જાય આ ગાડીની ચાવી તો છે ને પાછી ભૂલાઈ જાય તો વરસાદ આવી જાય. ફાઇનલી મિત્રો આપણે નીચે પહોંચી ગયા છીએ અને છોકરા રમે છે. હા તો છોકરા રમે છે અને અહીંયા આપણી ગાડી પડી છે. હાલો તો ફટાફટ ગાડી લઈ આવી. તો ફાઇનલી ગાજ આપણે ખુશીને સ્કૂલે લેવા આવી ગયા છે અને સ્કૂલેથી જો ખુશી આવી ગઈ છે અને આવું બધું એને નાસ્તો મળે. બતાવી તો ખુશી, જો આ શું છે? દાળ ભાત છે, ઢીલી ખીચડી. બોલું ઓલા ખોખા શું છે? જો ભાઈ આ છે ડાળિયા અને ખુશીને આ યુનિફોર્મ મળ્યો છે સ્કૂલમાંથી. તો ભાઈ ગુજરાત સરકારની અત્યારે તો બહુ સારું છે, એટલે સરકાર આમ તો છોકરાઓને ભણાવવામાં થોડુંક ધ્યાન આપે છે, પણ વાલીશ્રીને પણ જણાવવાનું કે થોડુંક ઘણું તમે પણ બાળકોને ભણાવવામાં ધ્યાન દો. ખાલી ખોટા એમનું રખડાવતા નહીં કોઈ બાળકોને. અને જો આપણને આ બધા મિત્રો જોવે છે, આપણે બ્લોગ શૂટ કરીએ છીએ ને તો આપણને બધા જોવે છે, એને બધાને અજીબો ગરીબ લાગે છે. કાંઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાના છે અને મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. જો આમ જો ઓલો ભાઈ પણ દાંત કાઢે. શું કેલા? ભલે દાંત કાઢે તું તારે મોજ કર. ફાઇનલી ગાઈઝ આપણે ખાતે આવી ગયા છીએ કામ ઉપર. અત્યારે 10 વાગ્યા છે. તો દાદરા છડી માસી સારું ને? કેમ છે બાટલાનું? કેમ છે? જો ભાઈ માસી એમ કહે છે 1600 રૂપિયાનો 4 કિલો ગેસનો બાટલો ભરાયો. તો ભાઈ અત્યારે સુરતમાં છે ને બાટલાની ફૂલ ક્રેશ છે, બાટલો મળતો જ નથી. એટલે ભાઈ છે ને જેની પાસે ડાયરી ન હોય અને નાના માણસો હોય ને એને આમાં વધારે તકલીફ પડે. બાકી બીજાનું તો બધાનું થઈ જાય. તો હાલો આપણે જઈએ. હા, માસી એમ કહે છે કે ગરીબ માણસોનું કાંઈ થતું નથી. માસી અહીંયા કચરા પોતા કરતા હોય એટલે રોજ બિચારા મને ગેસના બાટલાની બળતરા કરે હોય તો કે, પણ અત્યારે હું મારી પાસે બાટલાની શોર્ટેજ છે. તો સુરતમાં ભાઈ છે ને અત્યારે બાટલાની ફૂલ શોર્ટેજ છે. તો હાલો આપણે હવે કામે ઉપડીએ, ખાતાની અંદર જાય છે. હવે વિડીયો બંધ કરી દો, અંદર ઘડીક લોચા થશે. તો ફેમિલી બપોરે ખાવા આવી ગયા છે ઘેરે અને આ મારો ભાણો છે ને એ આવું કંઈક લાવ્યો છે. જો આ કેરી છે, કેસર કેરી અને કાંદા છે, કાંદા વાડીના. આ વાડીએથી લાવ્યો છે એને અહીંયા સુરત વાડી રાખેલી છે આંબાની. તો એમાં એના કાંદા વાવેલા છે. પછી આ પાછી કાકડી છે. જો એટલે આ બધું દેશી છે ભાઈ, તમે જોઈ શકો છો. ઓર્ગેનિક, પ્યોર ઓર્ગેનિક, દવા વગરનું. તો મિત્રો આવું છે બધું. તો જમવાનું તો હજી થોડીક વાર છે એટલે કાંઈ હું તમને નથી દેખાડતો. તો ફાઇનલી ગાઈસ આપણે કામેથી ઘરે વહી આવ્યા છીએ. અત્યારે વાગ્યા છે 9:15 અને 9:15 વાગે આપણે ઘરે આવ્યા છીએ. ને અત્યારે છે ને આપણે જાતા હતા તો રસ્તામાંથી એમ થયું કે હાલ ઘરે છોકરાઓનું લચ્છી લેતા જઈએ. તો અહીંથી આપણે લચ્છી લઈ લીધી છે, જોઈ શકો છો તમે. આ છે બુટ ભવાની મંદિર અને બુટ ભવાની મંદિરની સામે છે આવડાની આ છોટા હાથી ઊભું હોય છે શ્રી રામદેવ આઈસ્ક્રીમ. તો આપણે ત્યાંથી લચ્છી લઈ લીધી
શકો છો આમાં લચ્છી છે પાર્સલ કરાવીને જો એવું છે ભાઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘેરે આવી ગયા છીએ અને લચ્છી લાવ્યો છું એટલે હરદેવના અને આપણા છોકરાના બધાને રિએક્શન શું આવે છે ને એ જોઈએ આવે. હું કે સહી હા કેમ બેઠો ખાઈ લીધું બાકી છે લચ્છી તો દે આને ફરીજમાં મૂકી દીધી લચ્છી કાઢે છે ભાઈ. હા એટલે તરત ભગા ભગી કાઢ્યો જો જો શું છે કેમ લચ્છી બહુ ભાવે? લચ્છી તો મને બહુ ભાવે હો. લાય 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 મારે પીવાનું છે તારે નથી પીવાનું તારે નથી પીવાનું મારે પીવાનું છે લાય 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 ખુશીને મારે પીવાની છે એમ થોડું હાલે તો અમારે હું એમનું લાવવાની હા લાઈને પણ જોવા તો દે. જો ભાઈ લચ્છી ફોડી નાખી કે દૂધ વેરી નાખ્યું આવું છે ભાઈ. જો હરદેવભાઈ જોયેલું છે દૂધ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે હવે રાતનું ખાવાનું છે. આ ખાવા બેસી ગયા છે અને આ બાજરાના રોટલા છે અને આ ભીંડાનું શાક છે અને આ દૂધ છે અને આ લચ્છી છે. એ તો હરદેવભાઈ હાટું લાવ્યો છું ખુશી હાટું હરદેવ હાટું. આપણને કાંઈ બહુ લચ્છી મજા આવે નહીં. તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. તો હાલ્યો ત્યારે બધાને બાય બાય.